ભરૂચમાં પ્લેન હોનારતના મૃતકોની શ્રદ્ધાંજલિ સાથે 10મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત કરવામાં આવી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના 2 દિવસીય 10મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત આજે શુક્રવારે કરાઈ. પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની મહાનુભાવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સાથે જ 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. બીડીએમએના 2 દિવસીય કન્વેન્શન ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની ભારત સરકારની બાલ્મેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન અદીપ-પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ સીઓઓ કે સુરેશે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. સાથે બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર, કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો-ચેરમેન પ્રવીણદાન ગઢવી સહિતના હાજર રહી સહભાગી બન્યા. We have had an engaging session courtesy BDMA and had a exemplary session from Dr. Montesing Ahluwalia. And BDMA has been quite helpful in resolving many issues pertaining to our industries. And we are thankful to Devang Bhai and Harish Bhai for all their assistance. And we are happy to be associated with such events and ongoing engagement with BDMA for larger interest and service to the industry and society as well. Thank you very much. ये भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन का 10th नेशनल मैनेजमेंट कन्वेंशन, इसका थीम है इनोवेट, इम्प्लीमेंट, इंस्पायर, शेपिंग द फ्यूचर। इसमें योगदान करके हम लोग बहुत खुश हैं। मैं CMD ऑफ बामल लॉरी, पब्लिक सेक्टर कंपनी अंडर मिनिस्ट्री ऑफ पेट्रोलियम नेचुरल गैस। तो हम लोगों को बहुत अच्छा लगा यहाँ पे, और हम लोग का एक प्लांट है बड़ौदा में और एक प्लांट है साइका में। हम लोग इंडस्ट्रियल पैकेजिंग में हैं और हम लोग कोशिश करेंगे और मौका देखेंगे यहाँ के जो केमिकल क्लस्टर है उनके साथ युक्त होने के लिए। ये हमारे लिए बहुत ही अच्छा एक फोरम है। धन्यवाद। દર્દનાક અને દુઃખદ એવી એરપ્લેન ક્રેશની ઘટનાને કારણે અમોએ આ કાર્યક્રમ ખૂબ જ સાદાઈથી કરવાનું નક્કી કર્યું અને સૌ ડેલિગેટ્સ અને બીડીએમએના સૌ સભ્યોએ સાથે મળીને પ્રાર્થના કરી. જે વ્યક્તિ વિશેષોએ પોતાના જીવ ગુમાવ્યા તેમનું સ્થાન ઈશ્વરના ચરણમાં તેઓ પામે એ માટે સદગત માટે, આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને મૌન પાળી અમે શરૂઆત કરી. અને ઇનોગ્રલ સેશન અમે અત્યારે સંપૂર્ણ કર્યું છે કે જેની અંદર ડૉક્ટર મોન્ટેકસિંહ આહલુવાલિયા, અદીપ પાલજી અને કે સુરેશજીએ પોતપોતાના સુંદર વક્તવ્યો આપ્યા છે.